હે ગાઈસ વેલકમ બેક ટુ માય લોકો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો તમને બધાને ગુડ મોર્નિંગ સુસ્વાગત કામ છે બધા મજામાં ને તો આજે છે ગાઈસ 26 જાન્યુઆરી એટલે હે ને આપણા સ્કૂલમાં મસ્ત મજાનું ફંક્શનનું આયોજન છે બરાબર તો આપણે જશું સ્કૂલમાં અને ફંક્શનનો આનંદ માણશું તો ચલો કન્ટિન્યુ આજે બધું મસ્ત મજાનું રેકોર્ડ કરીને આવી જશું બરાબર તો એક જ વિડીયોમાં ગાઈસ તમને નાટક પિરામિડ અને અન્ય ગરબા મસ્ત મજાના બતાવી દઉં તો ચલો લ્યો જોવો
પતિ જે છે તે ઉકલી ગયો. ના સાહેબ, હજી તો કોઈ આવી નથી. આ તો પેલો કાનના દર્દી મગની આવે છે. બોલાવે એને. નમસ્તે ડોક્ટર સાહેબ. અરે ધીરે બોલ, ધીરે. તું બેરો છે, હું નહીં. શું ખાઈ લો? ના રે ના ડોક્ટર સાહેબ, મેં ખાધું નથી. હું તો ભૂખ્યા પેટે આવ્યો છું. સમાન અને કાનની દવા આપવાની છે કે મગજની? તને સંભળાય છે ઓછું? હા સાહેબ, ગઈકાલ પતિએ કાન ઉપર વેલણ માર્યું, ત્યાંથી ડાબા કાનમાં રેડિયો વાગે છે. પણ આને ગામથી ઇલાજ આપવો પડશે. આના કાનમાં પેલું લાલ પ્રવાય ના. સાહેબ, એ તો લાલ ચટણી છે. હું સમોસા સાથે લાવ્યો હતો એ. તું ખાઈ નાખી અને એનાથી જ આના કાનના પડદા જાગશે. ડોક્ટર સાહેબ બચાવો, બધું જ ભૂલી જાઉં છું. ક્યારથી આવું થાય છે માજી? શું ક્યારથી? તમે કોણ અને હું અહીંયા શું કરું છું? હે ભગવાન, સમાન આને પેલી યાદ શક્તિની 2 નંબરની દવા આપ. સાહેબ, 2 નંબરની શીશી તો ખાલી છે. તો 1 નંબરની 2 વાર આપે, ટોટલ 2 થઈ જશે. બટેડાના પેશાબ જેવી લાગે છે. અભિનંદન માજી, તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ. તમને સ્વાદ યાદ આવી ગયો. ડોક્ટર સાહેબ, તમે પેલા કાનના ટીપા નાખ્યા ત્યાંથી તો મને ગાયના ચાલ સંભળાય છે. સાહેબ, ભૂલ થઈ ગઈ. મેં એને કાનના ટીપા સમજીને ગાયની દવા આપી દીધી. એ વાંધો નહીં, હવે મગન ભાઈ દૂધ આપશે તો આપણે ચામાં બરાબર છે. અને તમે જે અત્યારે કે પિરામિડ અને નાટક જોયું એવી રીતે કે છે ને 2026 નિમિત્તે આપણી સ્કૂલમાં ઘણા બધા ફંક્શન હતા, ગરબા અને બધું હતું બરોબર. પણ એની અંદર કોપીરાઇટ આવે ને એવા ગીતોનો ઉપયોગ કરી લખો. એટલા માટે ગેસ આપણે એનો તમને બતાવી નહીં શકું અને આપણે રેકોર્ડ કર્યા પણ તોય આપણે નહીં મૂકી શકવી. કેમ કે ગેસ જો એ રીતે તમને બતાવી જઈશ ને તો એની ઉપર આવશે કોપીરાઇટ અને સ્ટ્રાઇક આવી જશે અને આપણી ચેનલ થઈ જશે ડિલીટ. એટલા માટે ગેસ છે ને આપણે એવું નહીં કરીએ બરોબર. અને ગરબા નાટકોમાં ગેસ એક પિરામિડ અને નાટક એ 2 વસ્તુ ગેસ અપલોડ કરે જેવી હતી. એટલા માટે કરી દીધું બરોબર. પિરામિડ તો ગેસ નતું કરી જેવું કેમ કે એની અંદર પણ ગીત કોપીરાઇટ આવ્યું હતું. પણ ગેસ એની અંદર આપણે મ્યુઝિક બદલવું શક્ય હતું. એટલા માટે ગેસ એની અંદર પણ મ્યુઝિક બદલી મસ્ત મજાનું અપલોડ કરી દીધું બરોબર. અત્યારે કે છે ને રાતના 3 વાગી રહ્યા અને રાતના 3 વાગે ગેસ હું ઘરે પહોંચે બરોબર. કેમ કે ગેસ મેં તમને કાલના વિડીયોમાં જણાવ્યું હતું કે આપણા હા ને માટે મસ્ત મજાનો માતાજીનો માંડવો અને દિવસે મેળો અને સવારમાં હા ને 26મી જાન્યુઆરીનું ફંક્શન હતું સ્કૂલમાં બરોબર. તો જો સવારમાં જતા આપણે સ્કૂલમાં ફંક્શન અટેન્ડ કરવા માટે બરાબર, સ્કૂલમાં ઝંડા ઊંચા કરવા બરાબર, એટલે કે ફંક્શન અટેન્ડ કરવા માટે બરાબર. અહીંયા ગેસ આપણે બ્લોગ બનાવવો પડે ને અને સ્કૂલમાંથી ગેસ છે ને બપોરના 11 વાગે મસ્ત મજાનું ફંક્શન કમ્પ્લીટ કરીને આવી ગયો તો ઘરે અને ઘરેથી ને બેન જમી બમીને મસ્ત મજાનો તૈયાર થઈને પછી પાછો આવી ગયો તો મેળામાં બરાબર. બપોર પછી તો મેળામાં આમથી આમ રખડી પગની તો હાલત ખરાબ થઈ જતી. બહુ જ પગ દુખવા બી હાલે પાછું પગ દુખવા. પણ તો ગેસ આપણો માતાજીનો માંડવો હતો રાતે બરોબર. તો એ ગયા છે ને આપણે પગનું પગ દુખતું હતું ને તો પછી આપણે ગયા માંડવામાં અને માંડવામાં ગયા છે ને આખી રાત જાગ્યા અને અત્યારે ગેસ વાગી જશે રાતના 3 અને હવે હું છે ને મસ્ત મજાનો વિડીયો એડિટ કરીશ અને એડિટ કરીને પછી કરી દઈશ અપલોડ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા માટે દિલથી આભાર અને આજના બ્લોગનું આપણે અહીંયા જાણ કરીએ છીએ. જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણે યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને મળીએ બીજા બ્લોગમાં. ત્યાંથી બાય.